સોરી. નમસ્તે મિત્રો. આજે એક એવા પ્રિન્સિપલની વાત કરવા જઈ રહ્યો છું કે જે જીવનને સમજવામાં, જીવનમાં આગળ વધવામાં આપણી પાસે જે ઉપલબ્ધ સંસાધનો છે એનો મેક્સિમમ અલ્ટિમમ ઉપયોગ કેમ કરી શકાય એ સમજવામાં કામ આવે એવો એક 80-20 નામનો રૂલ્સ, નિયમ હું સમજાવવા જઈ રહ્યો છું અથવા વાત કરવા જઈ રહ્યો છું. રિચાર્ડ કોચ નામના એક માણસે 80-20 પ્રિન્સિપલ ઉપર બુક લખી છે. આ બુક મારે કંઈક વાંચવામાં આવેલી, પણ એ પહેલા એક અલ્ફર્ડ પેરેટો નામના એક ઇટાલિયન અર્થશાસ્ત્રીએ પણ આ વાત મૂકેલી. આ 80-20 પ્રિન્સિપલ એવી વસ્તુ છે કે આપણા જીવનના તમામ ક્ષેત્રમાં એ ઉપયોગી થાય છે જો સમજીએ તો. સાવ નાનામાં નાનો દાખલો આપું તો આપણી પાસે જે કાંઈ સંપત્તિ છે કે સંસાધનો છે એનો આપણે માત્ર ને માત્ર 20% જ ઉપયોગ કરી શકીએ છીએ. 80% એ નથી વાપરી શકતા, નકામી જાય છે. દુનિયા આખામાં જેટલા લોકો રહે છે એમાંથી માત્ર 20% લોકો જ આ દુનિયા ઉપર રાજ કરે છે. આપણા દેશમાં 140 કરોડ જનતા ભલે હોય, પણ દેશ ઉપર જેનું વર્ચસ્વ છે એ માત્ર આના 20% લોકો જ છે. આપણી નાનામાં નાની વસ્તુ, એક બોલ પોઈન્ટ પેન લાવીએ તો એની અંદર રહેલો રિફિલનો આપણે કોઈ દિવસ 100% ઉપયોગ કરી શકતા નથી. એ રિફિલની ઉપર લખાયેલું આવે છે કે આ રિફિલ દ્વારા આટલા 1000 કિલોમીટર લાઈન થઈ શકશે, બોલ પેનથી લાઈન થઈ શકશે. પણ કોઈએ એ રિફિલનો 100% ઉપયોગ કર્યો હોય એવું બનતું નથી. થોડોક વપરાશ થાય ત્યાં પેન ખોવાઈ જાય છે, કાં રિફિલ લીકેજ થઈ જાય છે, કાં પેન કોકને આપણે આપી દઈએ છીએ. આવાના કારણોસર એમાં રહેલો રિફિલ આપણે પૂરેપૂરો, એમાં 10,000 મીટર લાઈન થતી હોય તો આપણે કદી કરી નથી, કાં તો સુકાઈ જાય છે, વપરાય નહીં એટલા માટે. આવું દરેક વસ્તુ આપણા ઘરની આસપાસ જે છે એ બધામાં માત્ર 20%નો ઉપયોગ થાય છે, 80% વસ્તુ પડી રહે છે, નકામી જાય છે. આ આસપાસની શાળાઓ અને બિલ્ડિંગ અથવા તો સરકારી બિલ્ડિંગ્સ જેટલી છે એ બિલ્ડિંગનો ઉપયોગ માત્ર 20% થાય છે. બાકીનો સમય એ ખાલી પડી રહેતી હોય છે. જો એનો મેક્સિમમ ઉપયોગ કરવો હોય તો રાત્રે પણ કશુંક પ્રવૃત્તિ થાય, સ્કૂલ પૂરી થાય પછી પણ પ્રવૃત્તિ થાય, પણ એ આપણે કરી શકતા નથી. વિશાળ મેદાનો, ક્રિકેટના સ્ટેડિયમ, આ જે કંઈ આસપાસ છે એનો 100% ઉપયોગ થતો નથી. એવી આપણા ઘરની નાની નાની વસ્તુઓ પણ જે લાવીએ છીએ ને એને આપણે જો 100% ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીએ તો આપણને ઘણો બધો ફાયદો થાય. પણ આપણી ટેવ, આપણા ભૂલકણાપણું, આપણને એ સરખી રીતે વાપરતા નહીં આવડતું હોવાના કારણે એ માત્ર 80% વપરાય ત્યાં તૂટી જાય છે, બગડી જાય છે, ખોવાઈ જાય છે. આપણે જેટલું પેટ્રોલ ખરીદીએ છીએ ને, વ્યક્તિગત રીતે જેટલું પેટ્રોલ ખરીદીએ છીએ એનો માત્ર ને માત્ર 20-25% ઉપયોગ થાય છે. બાકી બધો જુદી રીતે વ્યય થાય છે. ખોટી રીતે ફરવામાં, આપણી ગાડી ચલાવવાની પદ્ધતિ ખોટી હોવાના કારણે, આપણા રસ્તાઓ ખરાબ હોવાના કારણે, આપણે ત્યાં વધારેમાં વધારે બમ્પ હોવાના કારણે, ધીમું હાંકવું પડતું હોવાના કારણે સ્કૂટરની જે ઓવરઓલ એફિશિયન્સી છે ને એ આપણે વાપરી શકતા નથી. કારણ કે એમાં આવા કેટલા બધા અવરોધો નડે છે. અને પેટ્રોલ માત્ર 20-25% વપરાય, બાકીનું પેટ્રોલ ખોટું વપરાય છે. ઘરમાં આવતી વસ્તુઓ ક્યાંક લીકેજ થાય છે, ક્યાંક એવોપરેટ થઈને ઉડી જાય છે, ક્યાંક વાપરતા નહીં આવડવાને કારણે ફાટી જાય છે, કોઈક આકસ્મિક રીતે તૂટી જાય છે. આવું બધું જ જે થાય છે ને એમાં જે તે વસ્તુનો મેક્સિમમ, અલ્ટિમમ ઉપયોગ કરી શકતા નથી. જો આપણે આપણી ટેવો એવી કેળવીએ કે મારી પાસે જે સંસાધનો છે, જે યંત્રો છે, જે સાધનો છે, જે પરિવારના સભ્યો છે, જે કર્મચારીઓ છે, જે રો મટીરિયલ છે, આ બધાનો જો આપણે સક્ષમ ઉપયોગ કરતા શીખીએ, મેક્સિમમ નહીં બોલું કારણ કે માણસોનો મેક્સિમમ ઉપયોગ કરવા કરતાં અલ્ટિમમ ઉપયોગ કરતા શીખીએ, સક્ષમ ઉપયોગ કરતા શીખીએ તો એમાંથી બધું આપણને ઇનપુટ મળે છે. અને આ ઇનપુટનું આઉટપુટ મેળવવા માટેનું એક બીજું પ્રોડક્ટિવિટી ઉપરનું સાયન્સ છે. અલ્ફર્ડ પેરેટો આ ઉત્પાદકતાના અનુસંધાને આપણને સમજાવે છે. જ્યારે રિચાર્ડ કોચ છે એ આપણને આપણી પાસે રહેલી તમામ વસ્તુનો 100% કેમ ઉપયોગ કરવો એ ઉપર આખું એ પુસ્તક લખાયેલું છે. જો શક્ય હોય તો સૌએ આ મેળવીને વાંચવા જેવું છે. એના ગુજરાતીમાં પણ અનુવાદો થયા છે. તો આજે મારે એટલી જ વાત મૂકવી હતી કે તમારી પાસે જે કાંઈ છે
લિસ્ટ બનાવો. તમારી પાસે કેટલા સંસાધનો છે. મારી પાસે જમીન છે, મારી પાસે મકાન છે, મારા આટલા પરિવારમાં સભ્યો છે, મારી પાસે આટલું પાણી છે, આટલો કૂવો છે, પીએચ છે. તો આ બધાનું, મારી પાસે આટલા કર્મચારીઓ છે, આવડી મોટી જમીન છે, આવડી ફેક્ટરી છે, આટલા ગ્રાહકો છે. આનો જો મેક્સિમમ ઉપયોગ આપણને કરતા આવડે તો આપણે ખૂબ આગળ આવી શકીએ એમ છીએ. તો એટલું વિચારીએ કે આપણે આજથી જ તે બગાડ ક્યાં થાય છે, ખોટી રીતે ક્યાં વપરાઈને જાય છે, ખોવાઈ જાય છે, આ બધી વસ્તુઓને જો સાચવણી કરીને એનો ઉપયોગ કરતા શીખીએ અને શીખવીએ તો આ પૃથ્વીને, આ દુનિયાને, આ દરેક માણસ જાતને બહુ જ મોટો ફાયદો થઈ શકે એમ છે. પૃથ્વી શબ્દ એટલા માટે બોલાયો કે પૃથ્વી પાસે જે ખનિજ, જે તેલ, જે પાણી, જે હવા, જે વૃક્ષો, જે જંગલ છે, એનો પણ આપણે મેક્સિમમ ઉપયોગ કરતા નથી. એને કોઈ પણ જાતનું ડિસ્ટર્બન્સ ન થાય એનો જો ઉપયોગ કરતા આવડે તો આપણે આ પૃથ્વી ઉપર સ્વર્ગ લાવી શકીએ એમ છીએ. થેન્ક યુ.